પાણી ચોપડીમાં હૃદય વિશે ઘણું બધું લખેલું છે. ઘણું બધું લખેલું છે. કેવું લખેલું છે? શું લખેલું છે ખબર છે? કે હૃદય કેવું લખેલું છે સમજો કે હૃદય છાતીના પોલાણમાં બે ફેફસાની વચ્ચે ડાબી બાજુના ભાગે સહેજ ફેફસાની વચ્ચે દબાયેલું છે. તેનો આકાર માણસના એની કદની મુઠ્ઠી જેવો હોય છે. તે 4 ખંડોમાં વહેંચાયેલું હોય છે. કયા 4 ખંડો? તેમાં 4 ખંડો બતાવેલા છે. ઉપર 2, નીચે 2. ઉપરના 2 ને કહેવાય જમણું કર્ણક, નીચેના 2 ને કહેવાય જમણું ક્ષેત્ર. એટલે લોહી આપણું ફરે ચારે જગ્યાએ લોહી ફરતું ફરતું તમે જુઓ. અમુક લાલ કલર બતાવે છે, અમુક ભૂરો કલર બતાવે છે. એનો મતલબ અમુક જગ્યાએ લોહી શુદ્ધ થાય છે. અને જેમ તમે પંપમાં હવા પૂરો આમ પંપમાં હવા પૂરે ને શું થાય? હવા ટાયરમાં જાય. એમ હૃદય છે ને આપણા શરીરનું શું છે? પંપ છે. એ આખા શરીરમાં લોહી ધકેલે છે. શું કરે છે? લોહી ધકેલે છે. લોહી ચારે બાજુ ધકેલે છે. એટલે એનો શું કહેવાય? શરીરનો મોટર પંપ કહેવાય. બરાબર? અને એ લોહી આખા શરીરમાં ચોખ્ખું કરી અને ધકેલે છે. એટલે આપણા શરીરનું ખૂબ મહત્વનું અંગ છે. આને સાચવવા માટે શું કરવું પડે? આપણે પડીકો ખાવો જોઈએ નહીં. હવે સાચવવું હોય હવે તમે વાતો કરો છો પણ આ સાંભળશો નહીં. તમે પડીકો ખાશો, તમે તળેલું વધારે ખાશો, તમે બીમાર પડશો, પેલું તાજ બગડી જશે. અને આ બગડી જાય એટલે બધું બગડી જાય. ભલે બધું ખાધું નહીં પણ આમાં કઈ થોડી મિસ્ટેક થઈ તો આખું શરીર છે ને એ કામ કરતું નથી. આ ધબકારા ચાલુ છે એટલે શરીર ચાલુ છે. જો એક સેજ મિસ્ટેક ને એક ધબકારો ચૂકી જવાય, એક જ ધબકારો ચૂકી જવાય તો આ બધા ધબકારા વાગે નહીં. ચલો ભાઈ સાહેબ ફોન આવો.